નમસ્કાર. જો તમે કોઈ નવો ધંધો શરૂ કરવાનો વિચારી રહ્યા છો તો સરકારની એક યોજના તમારા માટે ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરે. બસ આ જ સપનાને સાકાર કરવામાં મદદ કરવા માટે ગુજરાત સરકારની એક ખાસ યોજના છે, માનવ કલ્યાણ યોજના. આ યોજના હેઠળ નવા અને નાના વેપારીઓને મફતમાં સાધનોની કીટ આપવામાં આવે છે. તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? એનો હેતુ એ છે કે જે કારીગરો અને નાના ઉદ્યોગ સાહસિકો છે એમને પોતાનો ધંધો શરૂ કરવા માટે મફતમાં સાધનો મળે. અને હા, એવું નથી કે આ કોઈ નવી યોજના છે. આ યોજના તો છેક 1995થી ચાલી રહી છે. તો સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? ચલો હવે એના વિશે વાત કરીએ કે આના માટેના મુખ્ય નિયમો એટલે કે માપદંડો શું છે. સૌથી પહેલાં તો અરજી કરનારની ઉંમર 16થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજું, આખા પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ યોજનામાં એસસી, એસટી, ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો અરજી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો જે પણ પરિવાર આ આવક મર્યાદામાં આવે છે તે આનો લાભ લઈ શકે છે. સારું, તો પાત્રતાની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ યોજનામાં ખરેખર મદદ શું મળે છે? ચલો જાણીએ કે કઈ કઈ મફત ટૂલકીટ આપવામાં આવે છે. જો આ યોજના અંતર્ગત નાના પાયા પર ધંધો શરૂ કરવા માટે કુલ મળીને 10 અલગ અલગ પ્રકારના વ્યવસાય માટેની ટૂલકીટ એટલે કે સાધનોનો આખો સેટ બિલકુલ મફતમાં આપવામાં આવે છે. કયા કયા વ્યવસાય માટે ટૂલકીટ મળે છે? તો એમાં દૂધ અને દહીંનું વેચાણ છે, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવવાનો વ્યવસાય, આ સિવાય વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, પ્લમ્બિંગ, સેન્ટિંગનું કામ, ઇલેક્ટ્રિકલ સાધનોનું રિપેરિંગ, અથાણા બનાવવા અને પંચર રિપેર કરવા જેવા કામોનો પણ સમાવેશ થાય છે. પણ હા, એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એક રેશન કાર્ડ પરથી ફક્ત એક જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. ચાલો હવે સૌથી મુખ્ય વાત પર આવીએ. આ યોજના માટે અરજી કઈ રીતે કરવી, એની ઓનલાઈન પ્રોસેસ શું છે અને ફોર્મ ભરતા પહેલા કઈ તૈયારી કરવી પડે એ સમજીએ. જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારે અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડે છે, જેમ કે તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, વાર્ષિક આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, ઈ શ્રમ કાર્ડ અને તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે આમાં ઈ શ્રમ કાર્ડ કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનું નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. આ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ સરળતાથી મળી જાય છે. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા તમારે સરકારની ઓફિશિયલ વેબસાઇટ ekutir.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં ગયા પછી માનવ કલ્યાણ યોજના લખેલું હશે એ વિભાગ શોધવાનો. પછી ઓનલાઈન ફોર્મ ખોલીને બધી વિગતો ભરવાની અને જે ડોક્યુમેન્ટ્સ આપણે આગળ જોયા એ બધાને સ્કેન કરીને અપલોડ કરી દેવાના. બસ છેલ્લે ફોર્મ સબમિટ કરી દો એટલે કામ પૂરું. એક વાતનું ધ્યાન રાખજો, આ યોજનાના ફોર્મ મોટે ભાગે એપ્રિલ કે મે મહિનામાં ભરાવાનું શરૂ થાય છે, એટલે સરકારી જાહેરાત પર નજર રાખવી ખૂબ જરૂરી છે. બરાબર, તો ફોર્મ તો ભરાઈ ગયું, પણ હવે એનું શું થયું એ કેવી રીતે ખબર પડે? ચાલો હવે એ જોઈએ કે અરજી કર્યા પછી એનું સ્ટેટસ ક્યાં ચેક કરવું અને આગળ શું કરવાનું હોય છે. તમારી અરજીનું સ્ટેટસ જાણવા માટે સરકારે એક ઓફિશિયલ મોબાઈલ એપ બનાવી છે, જેનું નામ છે ekutir. આ એપ ખૂબ જ કામની છે. જો ડ્રોમાં તમારો નંબર લાગી જાય એટલે કે તમારી પસંદગી થઈ જાય તો આ એપમાં તમને ખાસ QR કોડ દેખાશે અને આ QR કોડ જ એ વાતની સાબિતી છે કે તમને યોજનાનો લાભ મળવાનો છે. તો તમારી પસંદગી થઈ છે કે નહીં એ ચેક કરવાની પ્રોસેસ બિલકુલ સહેલી છે. તમારે ફક્ત પ્લે સ્ટોર પરથી ekutir એપ ડાઉનલોડ કરવાની છે. પછી તમારી અરજીની વિગતો નાખીને લોગિન કરવાનું છે. જો QR કોડ જનરેટ થયેલો દેખાય તો સમજી લેવાનું કે તમારી પસંદગી થઈ ગઈ છે. આ QR કોડ જ તમારો પાક્કો પુરાવો છે. જે લોકોની પસંદગી થાય છે એમને ટૂલકીટ ક્યારે અને ક્યાંથી લેવાની છે એની જાણકારી માટે જિલ્લા કચેરીમાંથી સીધો ફોન પણ આવે છે. તો ચાલો આખી વાતને આપણે ફટાફટ ફરી એકવાર સમજી લઈએ. આ માનવ કલ્યાણ યોજના શું છે? તો આ એક સરકારી યોજના છે જેમાં ધંધો શરૂ કરવા માટે મફત ટૂલકીટ મળે છે. કોના માટે છે? ગુજરાતના 16થી 60 વર્ષના એવા લોકો માટે જેમની પારિવારિક આવક 6 લાખથી ઓછી હોય. અને અરજી કઈ રીતે કરવાની? તો ekutir પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની. અંતમાં બસ એક વિચાર, સરકાર તરફથી મળતી આ નાની એવી મદદ
કોઈનું જીવન અને ભવિષ્ય બદલવા માટે, એક નવી દિશા આપવા માટે કેટલી મોટી સાબિત થઈ શકે છે, ખરું ને?